કેમ છો ખેડૂત મિત્રો? આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ન્યૂ હોલેન્ડનું 105 હોર્સ પાવરનું ટ્રેક્ટર. તો ચાલો આપણે આજે આ ટ્રેક્ટર વિશે નિહાળીએ. આમ જો આ ટ્રેક્ટરમાં આગળ 40 કિલોના 8 વજનની એટલે કે 320 કિલો વજન તો આગળ આપેલો છે. આ સાથે આ ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવ શ્રેણીમાં આવે છે. આગળના ટાયર તમે આગળના ટાયરની હાઈટ જુઓ 12/4/24 તો ખાલી આગળના ટાયર છે. આ ટ્રેક્ટરનું નામ છે ન્યૂ હોલેન્ડ વર્કમાસ્ટર 105 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. ન્યૂ હોલેન્ડનું આખા ઇન્ડિયામાં સૌથી મોટું ટ્રેક્ટર છે. આ સાથે આમાં તમને કેટાઈ હેડલેમ્પ એટલે કે એક્સેલ સ્ટાઇલની બોનેટ આપેલું છે. આ બોનેટ તમને આ રીતનું છે, ઓટોમેટિક જેક સાથે ખુલે છે. આમાં તમને એર ક્લીનર આપેલું છે, એ બી ઓટોમેટિક છે. ધૂળ ઓટોમેટિક નીકળી જાય છે અને હવા એકદમ ચોખ્ખી જ આમાં પહોંચે છે. આ સાથે ઇન્ટરકુલર આપેલા છે. આ જુઓ તમે 3-4 જાતના તો આમાં ઇન્ટરકુલર ને રેડિએટરને એવું આપેલું છે. આ BS4 ટ્રેક્ટર છે, 105 હોર્સ પાવરનું એન્જિન છે. આ સાથે આમાં તમને સાઈડમાં હીટ માટે આપેલા છે. આ હીટ શીલ્ડ અહીંયા આપેલા છે. આ સાથે અહીંયા આગળ તમને ડીઝલની ટાંકી આપેલી છે, યુરિયાની ટાંકી આપેલી છે કે આમાં તમે હેડ બ્લુ નાખી શકો છો. આ સાથે તમે ટ્રેક્ટર જુઓ કેટલું આલિશાન લાગે છે. આ ટ્રેક્ટર તમને ચડવા માટે ફૂટ સ્ટેપ આપેલા છે. ફૂટ સ્ટેપની સાથે સાથે હું તમને બતાવીશ કે આમાં કઈ રીતની સીટ આપેલી છે. આ જુઓ 1-2.5 લાખ રૂપિયાની તો ખાલી ટ્રેક્ટરની સીટ છે અને એ બી એરવાળી. તો હવે હું તમને ટ્રેક્ટર ચાલુ કરીને બતાવવા જઈ રહ્યો છું. તો આવો મારી સાથે, હું તમને ડેશબોર્ડ બતાવીશ. આ જ સાથે ટ્રેક્ટરમાં બધા કંટ્રોલ છે. અહીંયા લાઇટના કંટ્રોલ આપેલા છે. લાઇટના કંટ્રોલની સાથે સાથે અહીંયા કણે 1, 2, 3, 4 રિવર્સ ગિયરબોક્સ આપેલો છે. આ જ સાથે અહીંયા પાવર શટલનો ઓપ્શન છે, જ્યાંથી ટ્રેક્ટર બેકવર્ડ અને ફોરવર્ડ થઈ શકે છે. એની સાથે સાથે અહીંયા કણે 4 વ્હીલ ડ્રાઈવ ચાલુ બંધ ટ્રેક્શન કંટ્રોલ આપેલું છે. લાઇટ માટે આપેલું છે. હાઈ બીમ લો બીમ તમને આપેલા છે. આમાં તમને હાઈ લો મીડિયમ મળે છે. હાઈ લો મીડિયમની સાથે સાથે ટ્રિપલ ગિયરબોક્સ એટલે કે ટ્રિપલ ગિયરબોક્સમાં 20/20 સ્પીડનો પણ ઓપ્શન મળે છે. અહીંયા કણે તમને પાર્કિંગ બ્રેક આપેલી છે. પાર્કિંગ બ્રેકની સાથે સાથે તમે જોવો સીટ માટેના અલગ કંટ્રોલ આપેલા છે. તેની ઉપર નીચે તમે કરી શકો છો એડજસ્ટ. આ જ સાથે સાથે તમે સીટ એર સસ્પેન્શનવાળી સીટ આપેલી છે. એરથી જે ઉપર આવે છે તેમજ એ નીકળી છે. અને આ જ સાથે સીટ તમને બોલવી જેવી કમ્ફર્ટ તમને મળે છે. આ વાત થઈ ગઈ ટ્રેક્ટરની. હવે ટ્રેક્ટરની સાથે સાથે અહીંયા તમને પ્લાવ માટે 6 નોઝલ આપેલી છે. 3 તમે પ્લાવના અલગ અલગ યુઝ તમે કરી શકો છો. 3 અલગ અલગ હાઇડ્રોલિક કેપેસિટી. આ છે હેન્ડ લીવર, જેનાથી તમે ઇઝીલી કંટ્રોલ કરી શકો છો. આ છે PTO માટે, જે ઓટોમેટિક આવે છે, દબાવીને આપણે PTO ચાલુ અથવા તો બંધ કરી શકીએ છીએ. આ છે ન્યૂ હોલેન્ડની સ્ટાન્ડર્ડ લિફ્ટોમેટિક સ્વિચ, કે જેનાથી તમે હાઇડ્રોલિક ઓટોમેટિક ઉપાડી શકો છો અથવા તો બેસાડી શકો છો. આ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોલિક કંટ્રોલ, ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ. આની સાથે સાથે તમને બોટલ રાખવા માટે કપ હોલ્ડર બી આપેલું છે. પ્લસ આમાં સાથે તમને હઝાર્ડ સ્વિચ માટેની લાઇટ બી આપેલી છે. અહીંયા કણે તમને આ જ સાથે તમને અહીંયા અલગ અલગ પોઈન્ટ આપેલા છે કે ઓટોમેટિકમાં રાખવું છે, કઈ રીતે કરવું છે. ઓટોમેટિક તમે આમાં એડજસ્ટમેન્ટ બધા કરી શકો છો. એની સાથે સાથે તમને ડેશબોર્ડની વાત થઈ ગઈ, સ્ટેરિંગની વાત થઈ ગઈ. આ જ સાથે તમને એકદમ સ્ટાઇલિશ એવા ફેન્ડર બી આપેલા છે. ફેન્ડરની સાથે સાથે તમને અહીંયા કણે ગાર્ડ બી આપેલું છે. આ ટ્રેક્ટરમાં મળે છે 18/4/30 ટાયર. 18/4/30 તમે ટાયરની હાઈટ જોઈ શકો છો. એક્ઝેક્ટ માળ સાથે આવે છે. ફેન્ડરની હાઈટ જોશો તો માળા કરતાં પણ વધારે, અંદાજે 6 ફૂટ જેટલી આની હાઈટ છે. અને આ ટ્રેક્ટરમાં જુઓ તમે, આમાં તમને 50 કિલોના 2 વજન એટલે 100 કિલો વજન આ સાઈડ મળે છે, 100 કિલો વજન ઓલી સાઈડ. પાછળ આવી જાઓ. પાછળ તમને આમાં મળે છે 2 હાઇડ્રોલિક આસિસ્ટ રેમ. આમાં તમને 3500 કિલોની લિફ્ટિંગ કેપેસિટી મળે છે. 3500 કિલો સુધી વેઇટ તમે ઉપાડી શકો છો. તમને કીધું એમ પ્લાવની 6 નોઝલ એટલે કે 3 વાલ. આ તમે મલ્ટી રિમોટ વાલ છે આમાં. આની સાથે સાથે આ જો ટેલિસ્કોપિક સ્ટેબિલાઇઝર બાર, અહીંથી તમે ઇઝીલી તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો. સાથે આ જુઓ તમે લોઅર લિંકના એડજસ્ટમેન્ટ માટે તમને આપેલું છે. લોઅર લિંક તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. લોઅર લિંકની સાથે સાથે આમાં તમને સ્વિંગિંગ
બ્રોબર પર આપેલી છે, તો મોટી ટ્રોલી કે કાંઈ પણ તમારે અટેચ કરવું તો અહીંથી કરી શકો છો. આની સાથે સાથે તમને અહીંયા પીટીઓ આપેલો છે કે અહીંથી તમે પીટીઓ માટે આઉટપુટ લઈ શકો છો. તો આ જ સાથે તમને ટોપલિંગ માટે બી ઇઝીલી તમે અહીંયા કણે અટેચમેન્ટ કરી શકો છો. ટોપલિંગ લાંબા ટૂંકી તમે અહીંથી કરી શકો છો. ટોપલિંકની સાથે સાથે અલગ એડજસ્ટમેન્ટ આપેલા છે. આમાં હાઇટ લિમિટર બી આપેલું છે, જે આપણે રેગ્યુલર 50 હોર્સ પાવર ટ્રેક્ટરથી ઉપરનામાં જે આવે છે હાઇટ લિમિટર. બાવડાની હાઇટ તમે જ્યારે લિફ્ટોમેટિક બટન દેખાડો ત્યારે ઓટોમેટિક એડજસ્ટ કરી શકો છો. આની સાથે સાથે બી અહીંયા આગળ ઓઇલિંગ માટે બી અલગ અલગ પાઇપ આપેલી છે, તો ઓઇલ સીલ તમારી લીકેજ ના થાય એના માટેનું બધું છે. સાથે સાથે તમને બધી વસ્તુ, બધી લાઇટો પાછળની જે કાંઈ છે એલઈડી મળે છે. એલઈડી ઇન્ડિકેટર છે, એલઈડી બ્રેક લાઇટ છે, એલઈડી પ્લાવ લાઇટ છે. અને આ જુઓ તમે બધા ફોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમ. રોપ્સ આપણે સાંભળ્યું છે, રોપ્સ એન્ડ કેનોપી રોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમ. આ છે ફોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમ. ટ્રેક્ટર પલટી ખાઈ ગમે એ થઈ જાય તો આ એટલું મજબૂત બનાવેલું છે કે તમને ડ્રાઈવરને કાંઈ પણ ઇસ્યુ નહીં થાય. હવે આગળ આવો હું તમને બતાવીશ કે આમાં સાથે સાથે બીજું તમને શું જોવા મળે છે. બેટરી આપણે અહીંયા સાઈડમાં આપેલી છે, બેટરીનું બોક્સ અહીંયા આપેલું છે, એ સાથે સાથે એન્જિન ઓઇલ આપેલું છે, બરાબર. તો એ બધી વસ્તુ તમે અહીંથી જોઈ શકો છો. અહીંયા કણે તમને અલગ અલગ સેન્સર આપેલા છે. BS4 એન્જિન છે એટલે કે આમાં સેન્સર ને એ બધી વસ્તુ આવે છે, ઇઝીલી તમે આમાં જોઈ શકો છો. આ સાથે હાઇડ્રોલિક એક્ચ્યુએટેડ બ્રેક પણ આવે છે. હવે આપણે ટ્રેક્ટરનો વાઇબ્રેશન ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. બોનેટ ઉપર પાણીનો ગ્લાસ રાખીને આપણે જોઈશું કે કેટલું વાઇબ્રેશન આવે. તમે જોઈ શકો છો પાણીનો ગ્લાસ એમનેમ છે. ટ્રેક્ટર ચાલુ છે, બરાબર. લીવર મારવા છતાં બી વાઇબ્રેશન પાણી ઢોળાતું નથી. તમે જોઈ શકો છો ચાલુ ટ્રેક્ટર એ પણ 0 વાઇબ્રેશન છે. આ સાથે ટ્રેક્ટરમાં પાવર સ્ટીયરિંગની સાથે સાથે તમને એકદમ ટૂંકો ટર્ન બી મળે છે કે એકદમ ઓછી જગ્યામાં ટ્રેક્ટર તમારું ટર્ન થઈ જશે. તમે જોઈ શકો છો આગળ બી લાઇટું છે, કેટાઈ સ્ટાઇલની લાઇટું છે. પાછળ ઇન્ડિકેટર બી તમને જોવા મળે છે. એલઈડી ફેન્ડર હેડલેમ્પ જે આપેલા છે. ઉપર તમે જોઈ શકો છો રોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમની સાથે સાથે આ ટ્રેક્ટર કેટલું જબરજસ્ત લાગે છે. ન્યૂ હોલેન્ડનું વર્કમાસ્ટર 105. તો આ થઈ ગઈ આપણું ન્યૂ હોલેન્ડનું વર્કમાસ્ટર 105. તો તમે કમેન્ટ કરીને અને લાઈક કરીને જણાવજો કે ટ્રેક્ટર તમને કેવું લાગ્યું. થેન્ક યુ, ધન્યવાદ.